પાટણમાં સાતલપુર પીઆઈની ગાડી પર હુમલો કરાયો। સાણસરા ગામના લોકોએ પથ્થરમારો કર્યો છે। ડમ્પર ચાલકને પકડીને આવતા દરમિયાન લોકોએ પથ્થરો ફેંક્યા। 50થી વધુ અજાણ્યા લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો। સાતલપુર પોલીસે 10થી વધુ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બિપિન ફોન લાઈન પર છે। બિપિન, જે પીઆઈની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે એ આખો વિવાદ શું છે? બિલકુલ, સાંતલપુર પોલીસ જે છે ત્યાં સાણસરા જે ગામ છે ત્યાં પહોંચે ત્યાં કોઈ ગેટના અંદર વચ્ચોવચ્ચ ગાડી ઉભી રાખવાની જે જાણ મળી હતી। ત્યારબાદ જે ડમ્પર ચાલક છે તેને પોલીસ ઝડપીને ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। જ્યારે ગામજનો ત્યાં પહોંચીને પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવે છે। હાલ તો સમગ્ર મામલે કે પોલીસ તેને જે ડમ્પર ચાલક હતો તેને શા માટે પોલીસ લઈ ગઈ હતી એ તપાસનો વિષય છે, કારણ કે જે ગામજનો જે લોકો જે પથ્થરમારો કરતો હાલ તો જે 10 શખ્સો પર નામજોગ ફરિયાદ થઈ આગળની તપાસ ચાલી રહી છે। બિલકુલથી જે 10 લોકો સામે નામજોગ ફરિયાદ થઈ છે 10 લોકોમાં કોનો કોનો સમાવેશ છે એ દિશામાં કોઈ માહિતી? વિપિન, પ્રમાણે રાત્રે ટોળામાં જે લોકો જે આવેલા હતા જે 10 લોકો જે ઓળખાયા છે, જે ગામજના જે ટ્રક જે ચાલકના જે પણ નજીકી હતા જે ઓળખીતા હતા એના જે લોકોએ પથ્થરમારો કર્યો હતો હાલ તો તેના નામજોગ 10 લોકોને કર્યા છે, પણ એમાં કોઈ મોટા નામ એવા કોઈ સમાવેશ નથી જોવામાં આવતા કે કોઈ રાજકીય કોઈ નેતા કોઈ વ્યક્તિ હોય કે એવું કોઈ પણ વ્યક્તિ હાલ। ઓકે વિપિન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।